મારી ક્યુરીનું નામ તો તમે જાણતા જ હશો. મરી ક્યુરીએ એક વ્યક્તિ સાથે સંબંધ બનાવ્યો. મરી ક્યુરીના જ કોઈ સહકર્મીનો કદાચ એ શિષ્ય હતો, તો એને વ્યભિચાર માનવામાં આવ્યો. નોબેલ મળ્યા પછી બે તરફથી નોબેલ મળ્યો હતો. નોબેલ મળ્યા પછી તેમનો જાહેરમાં અભિનંદન થવાનું હતું ક્યાંક, તો કેટલીક લોકોએ રોકવાનો પ્રયાસ કર્યો કે તમારું તો આવું અસંગત સંબંધ છે, કોઈ પરપુરુષ સાથે તમે રાજાને હાથ ન મળાવશો. શું રાજા એક વ્યભિચારી સાથે હાથ મિલાવશે? તમે તો પતિતા છો. પતિતા નહોતી, એ વૈજ્ઞાનિક હતી. એ બોલી, જઈશ પણ હાથ પણ મેળવીશ. મને અભિનંદન આપી રહ્યા છે એ સ્વીકાર પણ કરીશ. હું શું છું એ જાણવા માંગો તો મારું કામ જુઓ. મારી ખાનગી જિંદગીમાં ઝાંખી કરવી જરૂરી નથી. બે અલગ અલગ ક્ષેત્રમાં નોબેલ પ્રાઇઝ મળ્યો છે મને, એ હું છું. હવે એવી કહાની શું બિલકુલ બોરિંગ છે? તો તમને ખબર કેમ નથી? ભારતીય વૈજ્ઞાનિકોની કહાની તમને કેમ નહીં કહેવામાં આવે? એમના વિશે જાણવું પણ એટલું જ જરૂરી છે. સમજી લો જેટલું ઋષિઓ વિશે જાણવો. તમે વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ રાખશો તો અંધશ્રદ્ધાથી બચી જશો, ધતિંગ ધર્મગુરુથી બચી જશો. પછી તો દરેક પ્રકારથી મુક્તિના રસ્તા ખુલ્લા થઈ જશે.